હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા, પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની મજા માણવા સહેલાણીઓ ઉમટ્યા. તો કેદારનાથ ધામમાં બરફના જાડા થર જામ્યા. કેદારનાથ ધામમાં સતત બરફવર્ષાથી સફેદ ચાદર. કેદાર વેલી 4 ફૂટથી વધુ બરફથી ઢંકાયું. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાના કારણે ફ્લાઇટ્સને અસર પડી. શ્રીનગર જતી 6 ફ્લાઇટ્સ રદ થઈ. વૈષ્ણો દેવીની હેલિકોપ્ટર સેવા પણ સ્થગિત થઈ. જૂનાગઢમાં મૌલાના અઝહરીને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ મૌલાના અઝહરીના રિમાન્ડની માંગ કરશે. આયોજકો સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યો તેની તપાસ કરાશે. ઈડર એપીએમસીમાં ગેરકાયદેસર સરકારી અનાજ મુદ્દે 4 પેઢી સામે નામજોગ ફરિયાદ નોંધાઈ. સસ્તા અનાજનો 39 લાખથી વધુનો જથ્થો જપ્ત. બનાસકાંઠામાં વાવના સપરેડા ગામે ધોરણ 10ના વિદ્યાર્થીનો આપઘાત. માલાણી વિદ્યાલયની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. સુરતના માંડવી નજીક સ્ટોન ક્વોરી બંધ કરાવવા વિરોધ. અરેઠ ગામ સજ્જડ બંધ પાડીને ગ્રામજનોનો વિરોધ. મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ધરણા પ્રદર્શન કરશે. નવી કોલેજો શરૂ કરવા ગુજરાત યુનિવર્સિટીઓ અરજી મંગાવશે. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયો નિર્ણય. ચાલુ વર્ષમાં સાયન્સ, આર્ટ્સ અને કોમર્સમાં બેઠકો ખાલી છે. ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાનું કાઉન્ટડાઉન શરૂ. ઉત્તરાખંડ વિધાનસભા સત્રમાં આજે રજૂ થશે યુનિફોર્મ સિવિલ કોડ બિલ. ચડાવવા પ્રસ્તાવ પસાર કરાયો. પીએમ નરેન્દ્ર મોદી આજે ગોવાના પ્રવાસે 1330 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. પીએમ મોદી ભારત ઉર્જા સપ્તાહ 2024નો પ્રારંભ કરાવશે. યુએઈના અબુધાબીમાં 14 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદીના હસ્તે બીએપીએસ મંદિરનું ઉદ્ઘાટન. યુએઈના મંત્રી શેખ નાહનાને મહંત સ્વામીનું એરપોર્ટ પર કર્યું સ્વાગત.